આપનું સ્વાગત છે। અમદાવાદમાં ટ્રાફિક બ્રિગેડના જવાનોએ કાયમી કરવા સહિતની માંગ કરી છે। અમદાવાદમાં ટ્રાફિક બ્રિગેડના જવાનોએ કાયમી કરવાની માંગ કરી છે। 1 વર્ષમાં 2 જોડ યુનિફોર્મ તથા અન્ય ક્લોથિંગની સામગ્રી ઇસ્યુ કરવામાં આવે। 10 કે 14 વર્ષની નોકરી થાય તેને વર્ગ 4 નો દરજ્જો આપવો અને કાયમી કરવો। ગુજરાતના દરેક જિલ્લામાં ટ્રાફિક ટ્રસ્ટ રદ કરવામાં આવે અને ટ્રાફિક બ્રિગેડના જવાનોને આઈ કાર્ડ આપવામાં આવે। યોગ્ય વેતન, ભથ્થું તથા મેડિકલ વગેરે માંગ સ્વીકારવા બાબતે અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા તમામ ટીઆરબી માનદ સેવકનાઓનો રિપોર્ટ કરી કે ટીઆરબી જવાનોને પ્રતિદિન 300 રૂપિયાનું સામાન્ય વેતન આપવામાં આવે છે। નોકરીનો સમય પોલીસ કર્મચારીના નોકરીના સમય સમકક્ષ કરે તમામ પ્રકારના વીવીઆઈપી બંદોબસ્ત ટીઆરબી જવાનોને ફાળવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી। હડતાલ ઉપર એટલે જ ઊભ્યા છે કે અમારે પગાર ધોરણ હું 2019થી આમાં ફરજ બજાવું છું। 2019થી લઈને અત્યાર સુધીના અમને કોઈ ડ્રેસ આપવામાં આવી છે, ના કોઈ બીજા કોઈ લાભો મળે છે। જેમ અમારા અગાઉ સાહેબ ભાઈએ કીધું એવું એ પ્રમાણે અમે જે માંગણીઓ છે અમારી કેવલ ને કેવલ ખાલી અમને સુવિધાઓ જે પૂરી મળવી જોઈએ, જે પ્રમાણે ભથ્થો મળે અમને દર વર્ષે અમારો પગારમાં ઇન્ક્રીમેન્ટ થાય છે, જે પગાર ધોરણ વધવું જોઈએ એ પ્રમાણે અમારો પગાર વધવું જોઈએ, બીજું કંઈ કહેવું નથી। અને આ બધા પબ્લિક જોડે બધાને અમારી ડિમાન્ડ છે કે આ અમારું સહસત્કાર આપે। માગણીઓ સંતોષવા માટે કેટલોક સમય લાગી જાય ત્યાં સુધી ટીઆરબી હડતાલ ઉપર રહેશે? હડતાલ ઉપર રહેશે અને અમે લોકો પ્લાનિંગ કરીને આગળ અમે ગાંધીનગર સુધી જવાનું, ગૃહ વિભાગ સુધી, સીએમ સુધીને લેટર આપવાની અમારી જોગવાઈ છે। હડતાલ કરવાનું ખાસ કોઈ કારણ? તહેવારની સિઝન ચાલી રહી છે, લોકોને હાલાકીને ભોગવવી પડે છે, એ ખાસ કારણ તહેવારમાં જ હડતાલ કરવાનું કારણ? કોઈ એવું કંઈ કારણ નથી સાહેબ અમને ના, અરે જે તકલીફ પડે છે પબ્લિકને એના માટે અમે બધા નમ્ર દિલેથી માફી માંગીએ છીએ કે જે હડતાલી પડી રહી છે, જે તકલીફ પડે છે, અમને જે તકલીફ પડે છે પબ્લિક પણ અમારી તકલીફને સમજે। અમારો તહેવાર આવે છે, અમારા ઘરે કોઈ છે નથી, બધા અમે શાદીશુદાને જે છે જેમના બાળકો છે એમને તહેવાર ઉજવવાની છે। અમને જેટલા દિવસ અમે કામ કરીએ છીએ એટલું પગાર અમને મળે છે, એનાથી વધારે કોઈ બીજું અમને કોઈ સેવા આપતી નથી સરકાર। આજે સાહેબ અમે ટીઆરબી જવાનો ઓલ ગુજરાતના જિલ્લા વાઇઝ અમે સ્વયંભૂ રીતે રોડ ઉપર નોકરી નહીં કરી ફરજ મુક્ત રહી અને હડતાલ ઉપર છીએ। અમારી પડતર માગણીઓમાં પહેલાં તો કે સાહેબ 300 રૂપિયામાં અમારું જીવન ધોરણ કેટલું વ્યાજબી છે। આજે મોંઘવારીના ભથ્થાઓ જુઓ સાહેબ, સરકારી કર્મચારીઓને વર્ષે વધતા જાય છે, પણ ટીઆરબી જવાન જે છે એમને કોઈ પણ ઇન્ક્રીમેન્ટ નથી આપવામાં આવતું। એમને 300 રૂપિયામાં આજે પોતાનું ઘર ચલાવવું મુશ્કેલ બની ગયું છે। આજે જે ગેસના બાટલાના આપણે જોઈએ ને તો 810 રૂપિયા છે, બરાબર। લાઇટ બિલ જોવા જઈએ તો 1000થી વધુ આવતું હોય છે। એવા સમયમાં ટીઆરબી જવાન પોતાના બાળકોનું ભવિષ્ય વિચારીને અભ્યાસ કરાવે કે એમને મેડિકલ ઇમરજન્સી હોય ત્યારે એ ખર્ચ ઉઠાવે। તો આવા બધા અનેક પ્રશ્નોથી પોતાના પરિવારમાં હાલાકી પડી રહી છે। એટલે ટીઆરબી જવાનો સ્વયંભૂ હડતાલ ઉપર ઉતર્યા છે અને સરકારને અમે આવેદન આપીએ છીએ। આજે અમે અમદાવાદના તમામ ટીઆરબી જવાનો કલેક્ટર કચેરી આવી અને કલેક્ટર સાહેબશ્રીને આવેદન આપ્યું છે। એમાં અમારા જે પડતર પ્રશ્નો છે એમાં પહેલાં તો કે લઘુત્તમ વેતનની જે ધારાધોરણ છે એ પ્રમાણે અમારો પગાર વધારો કરવામાં આવે, ઈસીએસ અને પીએફનો પણ લાભ આપવામાં આવે, માર્ગ સુરક્ષા નિધિમાંથી અમને આકસ્મિક ફંડ આપવામાં આવે, આર્ટિકલ્સ જે અમને આપવામાં આવતા નથી એ આર્ટિકલ્સ આપવામાં આવે, વર્દીઓ વર્ષમાં 2 વાર આપવામાં આવે। આવા અનેક પડતર પ્રશ્નો છે જેની અમે માગણી કરીએ છીએ। તો સરકાર અમારી આ માગણી સ્વીકારે એવી સરકારને અમારી નમ્ર વિનંતી છે।